પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે સરકારના માળખાગત અને પ્રવાસન વિકાસના આયોજનથી પોરબંદર પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરશે। સમિટના પ્રથમ દિવસે બ્લુ ઇકોનોમી અને એગ્રી પ્રોસેસિંગ જેવા વિષયો પર સેમિનાર યોજાયા। આ દરમિયાન મહત્વના MOU પણ થયા, જેમાં રાજશાખા હોટેલ એન્ડ રિસોર્ટે 40 કરોડ અને MSD એક્સપોર્ટે 20 કરોડના રોકાણ કરાર કરાયા, જે 300થી વધુ રોજગારીનું સર્જન કરશે। કાર્યક્રમમાં લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું। જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો। અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો 2/3 હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે। પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે।